થાય છે વરસાદે થોડો હેરાન કર્યા, બાકી મજા આવી ગઈ. ટ્રાવેલિંગમાં મજા આવી ગઈ, તકલીફ નહીં પડી. આજે અમારી જર્ની રહી છે 450 કિલોમીટરની જર્ની રહી છે અમારી. સાપુતારામાં મળી ગયા ભાઈ વડોદરાના રાઇડર્સ. એટલે ભાઈ ફર્સ્ટ ઓફ ઓલ ઘર જેવી ફિલિંગ આવી ગઈ. GJ06 જોયું એટલે ભાઈ એકદમ અલગ ફિલિંગ આવી. જેકેટ પહેરવું કે પછી રેનકોટ પહેરવું? અહીંયા બધા છે ને બધા રેનને પહેરી તેને ફરક આપે છે. અને ત્યાં પ્યોર બ્લેક થઈ ગયા ભાઈ. વરસાદ એટલો બધો પડ્યો ને રસ્તામાં. અને ભાઈ યાર સાપુતારાથી નાસિક પહોંચતા બધા નાકેદમ આવી ગયા. રસ્તો બહુ ખરાબ છે, એકદમ ભંગાર રસ્તો છે યાર. ઓલમોસ્ટ સાપુતારા પહોંચી ગયા ભાઈ. ખાલી 20-25 કિલોમીટર બાકી હતું. અને ભાઈ અમારા બુલેટમાં આવી ગયો એક પ્રોબ્લેમ, જે સારું થયું. ઓલમોસ્ટ સાપુતારા પહોંચી ગયા. 20-25 કિલોમીટર બાકી સાપુતારા હશે. અને ભાઈ બાઇકમાં આવી ગયો પ્રોબ્લેમ, મતલબ અમારા રોયલ એનફિલ્ડમાં, જીપભાઈની ગાડીમાં. એ તો ભાઈ નજીકમાં અમને ભાઈ ઓટો ગેરેજ મળી ગયું, એટલે એમને ત્યાં પ્રોબ્લેમ સોલ્વ થઈ છે અમારો. બટ પ્રોબ્લેમમાં હવે જોવો પડશે નાનો છે કે મોટો છે, કેમ કે ગાડીનું જે એક્ઝોસ્ટ આવે ભાઈ બુલેટનું એક્ઝોસ્ટ એ આખું અલગ થઈ ગયું હતું. એટલે ભાઈ એક્ઝોસ્ટ વગર તો ગાડી ચાલવી બહુ હાર્ડ છે ભાઈ. આખું હલી ગયું ભાઈ. જુઓ એટલે ટાઈટ થાય તો ખરું છે, બાકી તો કંઈક મેજર પ્રોબ્લેમ ના આવે તો સારું છે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ ચેક કરીએ. ગાડી ઓટો ગેરેજ પર આવી ગયા છે. ઓટો ગેરેજના ભાઈ આવી ગયા છે ભાઈ અમારા ગેરેજના ભાઈ. હવે જોઈ લઈએ કે શું થાય છે. પ્રોબ્લેમ સોલ્વ થાય તો બહુ જ બેસ્ટ છે ભાઈ, કેમ કે અત્યારે આ પરિસ્થિતિમાં અમે લોકો કઈ જગ્યાએ ભાઈ શોધીશું. આ ભાઈ અમારો પ્રોબ્લેમ સોલ્વ કરી દેશે, કેમ કે કહે છે કે ટ્રાય કરીએ છીએ આપણે, જો હેરાન ના કરે તો સારું છે. પણ ટ્રાય તો થઈ. સાપુતારા ભાઈ પહોંચ્યા. ઓલમોસ્ટ 20 કિલોમીટર બાકી હતું. બાઇકે હેરાન કર્યા, પછી ઉપર પહોંચી ગયા. એટલે વરસાદે હેરાન કર્યા. એક સ્ટોપ લીધું, એ પણ ના લેવાયું, કેમ કે વરસાદ ઊભો થવાનું નામ નહોતો લેતો, બંધ થવાનું. એટલે અમે લોકોએ કીધું કે હવે રાઇડ કન્ટિન્યુ રાખીએ, કેમ કે ઊભા રહીને ટાઈમ બગાડીને કોઈ ફાયદો છે નહીં. રાઇડ કન્ટિન્યુ કરીએ. રેનકોટ લાવ્યા છે, રેનકોટનું મદદ લઈને આપણે રાઇડ કન્ટિન્યુ કરીશું. તમે કોઈ મતલબ નથી ટાઈમ વેસ્ટ કરીને, કેમ કે જો અમારે ઘણું બધું કિલોમીટર આગળ કાપવાનું છે એટલા માટે. એટલે રાઇડ કન્ટિન્યુ કરતા ગયા અમે, કેમ કે સાપુતારા ઓલમોસ્ટ હવે નજીક આવી ગયું છે. એટલે સાપુતારામાં સ્ટોપ લઈશું, ત્યાં થોડું નાસ્તો બસ જમીશું, કેમ કે સવારનું રિલેટિવને ત્યાં ગયા, ત્યાં પછી નાસ્તો કરવાનો ટાઈમ જ નથી મળ્યો. એટલે સાપુતારા પહોંચ્યા પછી અમે લોકો વિચારીશું. વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ, એકદમ જ ઉભા રહ્યા અમે લોકો, અને ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો. એ અમારી બે બાઇક, અને પછી લાસ્ટમાં અમારે આવી રીતે સ્ટોપ લેવું પડ્યું આ દુકાને. વરસાદ ઓહો હવે તમે ગાડી યાદ આવે. શું કેવું? હવે તમે ગાડી યાદ આવે નહીં? ખતરનાક ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો. ઠંડી હોય એવી છે. ઠંડી લાગે ને? મસ્ત મોસમ જોરદાર થઈ ગયો. અમે તો ભીના થઈ ગયા ઓલમોસ્ટ બધા. હવે આ ભાઈ પણ ભીના થઈ ગયા અમારા. જસ્ટ વરસાદ બંધ થયો છે, અને અમે લોકો બસ આ સાપુતારા મેઇન રોડથી અંદર થોડા આવ્યા છે. આ રહી અમારી ગાડી, એક ગાડી આવી, એક ગાડી છેલ્લે છે. અને અમે કઈ બેઠા જો તો ખાલી અમૂલ બટર, આપણી બ્રાન્ડ છે અમૂલ બટર. અને ભાઈ અમે લોકો છે એકદમ બધા ઓલમોસ્ટ પલળી ગયા છે. અને તમે કદાચ જોતા હશો વાદળ, જો બધી જગ્યાએ, મતલબ તમે ચેક જોતા હશો બધી જગ્યા પર વાદળ આવી ગયા છે અત્યારે એમ. અને ભાઈ ખતરનાક માહોલ બની ગયો છે અત્યારે. વરસાદ આવ્યો કે હું લા ફરી પવન છે એવો. જો સામે બધી જગ્યાએ વાદળ દેખાય છે અત્યારે છે ને. દરેક જગ્યા પર ખાલી વાદળ જ વાદળ. અમને અડીને ટચ થઈને જાય છે ભાઈ. કામ એટલા દૂર બેઠા ભાઈ, મોટા ભાઈ એટલે દૂર કામ બેઠા બધા. અને ભાઈ ખતરનાક માહોલ થઈ ગયો છે. જો ગાડી અમારી જો આખી કન્ડિશન ભીની થઈ ગઈ છે. બધું જ ફ્લેગ બધા ભીના થઈને કેવા થઈ ગયા. જો સામાન થોડો અમારો ભીનો થઈ ગયો છે. હા હા હા, જોરદાર ગરમ પાવભાજી આવી ગઈ છે. ના રાત એકમાં ચાલશે, વાંધો નહીં, એક લઈ જાય. મસ્ત ગરમ જો. જય શ્રી રામ. અમૂલ બટર. જો અત્યારે સાપુતારામાં છે અમે લોકો જસ્ટ નાસ્તો કરીને બહાર નીકળ્યા છે. આ બધું વાદળ હમણાં અથડાય છે ભાઈ, એવું છે. વાદળ આપણી જોડે રહીને જાય છે એવું છે. આ સર કંઈ નહીં, આ તો એક્ઝિટ છે. જો દેખાય તમને વાદળ? જો આ મેન ગેટ છે, અમે અહીંથી આવ્યા મેન ગેટ. જો અત્યારે કેવું વાદળ દેખાય છે બાજુ. ફોગ જ જો ને, તું કંઈ દેખાતું નહીં. જો ને ધીરે ધીરે ફોગ આવી ગયો છે.
ભાઈ ધીરે ધીરે ફોગ જ એટલો બધો વધી ગયો છે ને એટલે ખબર જ નહીં પડતી કે સામે કોણ ઊભું છે. એમ એટલો બધો ફોગ આવી ગયો છે. લેક તો ખબર પણ નહીં પડે લેક છે એવું સામે. જોજે ભાઈ જો હલો કાન ટોપીને બધું સ્વેટર બેટર પહેરીને બેઠા છે. છે કઈ અહીં ખબર નહીં પડતી કે પહેરવું હું જેકેટ પહેરવું કે પછી રેનકોટ પહેરવો. અહીંયા બધા છે ને બધા બેનને પહેરીને ફરે છે આ બાજુ અને આ બાજુ તાપનું કરે છે આ બાજુ સ્વેટર પહેર્યું છે મને જો અત્યારે ફોગ જો કેટલો ફોગ આવી ગયો છે દેખાય છે ને અમે લોકો થોડો નોર્મલ રાઉન્ડ ફરીશું પછી અહીંયાથી નીકળીશું સીધા આગળ મહારાષ્ટ્રમાં એન્ટ્રી લઈશું. થોડો માહોલ સરસ છે એટલા માટે થોડું ફરીશું જઈએ આગળ. આપણા લોકેશનની બહાર આપણા જ વ્યક્તિ જ્યારે મળી જાય ને એટલે કંઈક અલગ જ ફિલિંગ આવે. એવી જ રીતે સાપુતારામાં એન્ટર્સ થયો, બસ થોડો રેસ્ટ લીધો અને સામે જ અમને ભાઈ વડોદરાના રાઇડર્સ મળી ગયા. એમની ગાડી પર DZ06નું પાર્સિંગ જોયું એટલે સમજી ગયો ભાઈ વડોદરાના રાઇડર જ છે. અને આ સામે ઊભા તે ભાઈ જનક પ્રજાપતિ છે ને એમને મેં એકદમ જોઈ લીધા કે રાઇડર્સ છે. રાઇડર ગિયરમાં જોયા ત્યારે મેં ઓળખી ગયો અને ભાઈ અલગ જગ્યા પર આપણા નજીકના લોકો મળે ને એટલે કંઈક અલગ જ ફિલિંગ આવે. એટલે ભાઈ એ લોકો પણ ઓલમોસ્ટ સાપુતારા અને મહારાષ્ટ્રની રાઇડ પર નીકળ્યા હતા પણ એ લોકોનું ડેસ્ટિનેશન અલગ અલગ હતું. મતલબ કેમ કે જવાના તો એ લોકો બીજી જગ્યાએ, ફર્સ્ટ જગ્યાએ બીજી હતી અને અમે લોકો બીજી જગ્યાએ જવાના તેમ અને લાસ્ટમાં ભેગા થવાના હતા એક જ જગ્યા પર. પણ કંઈ નહીં મળીને બહુ સારું લાગ્યું. એમ કે ભાઈ સાપુતારા જેવા એરિયામાં અમારા લોકો મળી ગયા એટલે ભાઈ મને નવાઈ લાગી ગઈ કે ભાઈ રાઇડર અને પણ રાઇડર્સ મતલબ ટુ વ્હીલર સાથે એટલે ભાઈ મને આમ ઘર જેવી ફિલિંગ આવી ગઈ જગ્યા પર. અને આ છે ભાઈ આપણા સાપુતારાનો લાસ્ટ પેટ્રોલ પંપ ઇન્ડિયન ઓઇલનો. અહીંયા આપણે ફર્સ્ટ ઓફ ઓલ ફ્યુઅલ અપ કરાવી લઈશું કેમ કે મહારાષ્ટ્રમાં તો આપણને ફ્યુઅલ 108 કે 9 રૂપિયા લીટર છે એટલે આપણા ગુજરાતના પ્રાઇસ કરતાં ઓલમોસ્ટ આપણને 8 થી 9 થી 10 રૂપિયા વધારે મળશે. એટલે ભાઈ વિચાર્યું જે ભાઈ ઓછું થયું છે પેટ્રોલ અહીંયા ફૂલ કરાવીને આગળ વધીએ એટલે કદાચ જે કે આપણે ઓછું પુરાવાનું થયું મહારાષ્ટ્રમાં એમ. તો ભાઈ કમ્પ્લીટ ફૂલ ટેન્ક થઈ ગઈ છે અને પેટ્રોલ આવી ગયું કમ્પ્લીટ 700 રૂપિયાનું અહીંયા પણ આવી ગયું કેમ કે આગળ જઈને પછી મગજમારી જ નહીં. મતલબ પુરાવાનું થશે મહારાષ્ટ્રમાં તો પુરાવીશું પણ ભાઈ જેટલું ઓછું પુરાવાનું થાય એટલું આપણા માટે બેસ્ટ છે કેમ કે ગુજરાતનું જ ભાવમાં પુરાવી લઈએ આપણું પેટ્રોલ. જો ફ્યુલ થઈ ગયું એકદમ ટાંકી. હવે લોક કરીને નીકળીશું આગળ. હજુ આપણે બધું બહુ કિલોમીટર આપણે કવર કરવાના છે. અત્યારે ભાઈ અમે લોકો ઊભા છે નાસિક રહ્યું છે 20 કિલોમીટર. અરે ભાઈ હાલત ખરાબ થઈ ગઈ છે ભાઈ. કન્ડિશન જુઓ તમે ખાલી અમારી જુઓ. અને આ ભાઈના ઘરેથી વ્હાઈટ બૂટ લઈને આવ્યા હતા અમે લોકો અને ત્યાં પ્યોર બ્લેક થઈ ગયા. ભાઈ વરસાદ એટલો બધો પડ્યો ને રસ્તામાં અને ભાઈ યાર સાપુતારાથી નાસિક પહોંચતા બધા નાકે તો આવી ગયા. રસ્તો બહુ ખરાબ છે, એકદમ ભંગાર રસ્તો છે યાર. કોઈ શબ્દો નહીં મારા ભાઈ, એવો રસ્તો છે કમર દુખી કે એટલો બધો ખરાબ રસ્તો છે. શું કેવું ભાઈ? ફાટી ગઈ છે રસ્તો એટલો બધો ખરાબ છે ને યાર. અને ઉપરથી વરસાદ હેરાન કરે છે
આ જુઓ ગાડીની કન્ડિશન જુઓ, હેલ્મેટની કન્ડિશન જુઓ, અમારા બૂટની કન્ડિશન જુઓ. યાર રસ્તો બહુ બેકાર છે, બહુ ખરાબ છે. સિંગલ પટ્ટી રોડ છે, આવો છે રોડ જો. અને આ જે રીતે ખાડા ટેકરા જો, રફ એન્ડ ટફ લોકો જાય છે. બસ હવે 20 કિલોમીટર નાસિક રહ્યું છે અને ત્યાંથી 20 કિલોમીટર જેવું ત્રંબકેશ્વર. મહાદેવ જલ્દી બોલાવો યાર, માથું દુખી ગયું. આજે તો હવાના થાકી ગયા છે. 2 કલાક રાત્રે બંને ઊંઘ ગયા છે ખાલી બસ. અને આખો દિવસ ટ્રાવેલિંગ બાઇક ચાલવાની ચાલે થયું છે. હાલત તો જોઈએ તમે ખાલી જુઓ. હા જો બૂટ જુઓ મારા કેવા ને તો કેવા થઈ જાય કન્ડિશન. હા ભાઈ ગાડીઓ જો, અમારી બાઇક તો જુઓ યાર, ગજબ. કંઈ નહીં, હવે ગોપ્રો પેક કરી મૂકું છું. પાછો મળીએ સીધા આપણે ત્રંબક જઈને, કેમ કે હવે ટ્રાવેલિંગ જ છે. વરસાદ પડપડ કરે છે, હેરાન થઈ ગયા અમે યાર અમે. પણ આમ મજા આવે છે, શું કેવું? ચાલો મળીએ આપણે ત્યાં જઈને. A few moments later. કેમ છો? વાગ્યા છે અત્યારે 9 વાગ્યા, રાત્રના 9 વાગ્યા છે. અને મહા મહેનતે ભાઈ અમે લોકો ખતરનાક રસ્તા પાર કરીને ફાઇનલી પહોંચ્યા ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવ. અને એક સરસ રૂમ મળી ગઈ છે અમને. જો આ રીતની એક રૂમ છે, 2 બેડની રૂમ છે ને જો, છે ને આ રીતની અમે કરી નાખી. જો ખતરનાક કન્ડિશન છે ભાઈ, કેમ કે ભીના છે યાર અમે લોકોને. આ બધી હાલત જો યાર, અમારા બૂટની કન્ડિશન જો તમે, કેવા કેમલ કલરના બૂટ હતા, બ્લેક કલરના થઈ ગયા. અને રૂમ સરસ મળી ગઈ છે. બતાવું તમને, તો મિની રૂમ ટૂર આપું તમને જોરદાર. આ રીતનું બહાર વીજળી થાય છે હજુ પણ, અને વરસાદ ચાલુ જ છે અત્યારે એવું. એટલે 3જા ફ્લોર પર મારી રૂમ છે. રૂમાલ પડી ગયો મારો, બધા કપડાં જેમ તેમ બધા પડ્યા છે. બધી વસ્તુઓ, કેમેરાની બેટરી ચાર્જ થાય છે, પાવર બેંક ચાર્જ થાય છે, મોબાઈલ ચાર્જ થાય છે. વરસાદે થોડો હેરાન કર્યા, બાકી મજા આવી ગઈ. ટ્રાવેલિંગમાં મજા આવી ગઈ, તકલીફ નહીં પડી. આજે અમારી જર્ની રહી છે 450 કિલોમીટરની જર્ની રહી છે અમારી. જો કે હાથ મારા જો કેવા થઈ ગયા. આટલું આ જે પેલું શું કહેવાય, હેન્ડ સપોર્ટ જે પહેરી રાખી મેં, આ જે પહેરી રાખી ને કન્ટિન્યુ, એના લીધે મારો હાથ આવો થઈ ગયો. જો અમે કન્ટિન્યુ મારો હાથ, આટલી ખતરનાક મહેનત છે ભાઈ રાઇડિંગમાં. 450 કિલોમીટર રાઇડ કરી, મારી કમર દુખી ગઈ. અને અત્યારે બસ આ ગરમ પટ્ટો લાવ્યો છું ઘરેથી હું માલિશ કરવાનો મારા કમર પર. એનાથી હું માલિશ કરીશ, કેમ કે ભાઈ 450 કિલોમીટર કન્ટિન્યુ ગાડી ચાલવી, મેં યાર હાલત બગડી ગઈ. હાલત એટલે ભાઈ બસ તમે પછી આ બ્લોગ અપલોડ થાય એટલે તમે યાર થોડો પ્રેમ બતાવજો મારા બ્લોગ ઉપર, કેમ કે 450 કિલોમીટર ડ્રાઇવિંગ કર્યું એક દિવસનું. અમને પણ નવે લાગે કે યાર 450 કિલોમીટર નહીં, પણ વરસાદમાં. અને પછી આવી કન્ડિશન થઈ ગઈ મારા હાથની. જો મારા હાથની કન્ડિશન તમે જુઓ, કમરની બેન્ડ વાગી ગઈ છે બરાબર. દીપભાઈ તમે કંઈ કહેશો? થાકી તો બહુ ખતરનાક, કેમ 2 જ કલાક ઊંઘેલા છે અમે લોકો. રૂમ ટૂર આપણે આપું તો તમને ગેલેરી છે, બહુ જોરદાર રૂમ મળી ગઈ છે અમને, બહુ મહેનતથી મળી છે મારાથી રૂમ યાર. આ રીતે જે રૂમ છે બધું એરિયા, અને અમારી નાની રૂમ છે, બધી વસ્તુ અમારી સહી સુકાય છે એવું છે. હવે ચંપલ લાવ્યા, ચંપલ કાઢીને હવે જઈશું અમે લોકો નીચે, કંઈક નાસ્તા પાણી કરીશું યાર, ભૂખ લાગી છે બરાબર છે. તો હું આજનો મારો વ્લોગ છે ને અહીંયા એન્ડ કરીશ. કાલે સવારે જવાનું છે હરિહર ફોર્ટ. હરિહર ફોર્ટ ભાઈ ખતરનાક લોકેશન છે. આ ભાઈનું ફેવરેટ લોકેશન છે હરિહર ફોર્ટ. આ ભાઈ માટે, આ ભાઈ સ્પેશિયલ હરિહર ફોર્ટ માટે જ આવ્યા છે. અને હરિહર ફોર્ટ ને તમારા બધા લોકેશન માટે આ બધું ભાઈ સહન કરે. ભાઈ જુઓ મારો હાથ જુઓ, આ સર પણ સેમ એઝ ઇટ ઇઝ એવું છે. પગે પણ એવું થઈ ગયું છે મારા, આ ભાઈને પણ એવું થઈ ગયું છે. એટલે ભાઈ તમે વ્લોગ જુઓ તો લાઈક કરજો યાર, સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલશો ના, શેર કરજો. કાલે મળીએ, હરિહર ફોર્ટ જવાનું છે તો મળીએ આપણે કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી રામ દીપભાઈ, જય શ્રી રામ.